ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ જુલાઈ મહિનાની અંદરથી સતત જેલની અંદર બંધ છે। તેમની ઉપર આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા અને ભાજપના એક નેતાની સામે એક અભદ્ર ટિપ્પણી કરવી અને એક છૂટો ગ્લાસ ફેંકી અને હત્યાના પ્રયાસો અંતર્ગત તેમની સામે ગુનો દાખલ થયેલો છે। જો કે લગભગ 40-45 દિવસનો સમય થયો તેમ છતાંય ચૈતર વસાવા આજે જેલમાં બંધ છે અને આ તમામની વચ્ચે ચૈતર વસાવાના સમર્થનની અંદર આદિવાસી સમાજના લોકોએ મેદાને આવ્યા છે। ચૈતર વસાવાનું માસ્ક પહેરી અને સમર્થનની અંદર આવતાની સાથે જ તમામ લોકોએ કહી રહ્યા છે કે આઈ સપોર્ટ ચૈતર વસાવા, અને કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે હું પણ ચૈતર વસાવા। જો કે હજુ સુધી ચૈતર વસાવાને જામીન ક્યારે મળશે એ વાતની કોઈ દૂર દૂર સુધી કોઈ સ્પષ્ટતા નથી, અથવા તો એ ક્યારે તે જામીન પર બહાર આવશે તે વાત હજી એ ન્યાય પ્રણાલીનો વિષય છે, ન્યાયપાલિકાનો વિષય છે। પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતની અંદરથી આઈપીએસ અધિકારીઓની એક બદલી થાય છે। ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી થતાની સાથે જ ચૈતર વસાવાની સાથે આ બદલીનું એક કનેક્શન એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક વાયરલ થઈ રહ્યું છે। કનેક્શન એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથેનો એક ફોટો એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાનો ફોટો છે અને તેની નીચે લખાણ લખવામાં આવ્યું છે કે આપણા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવનારા અધિકારીઓની બદલી થઈ ચૂકી છે, પરંતુ આપણે એ જ અધિકારીઓ પાસે ખુલાસો માંગવાનો છે। જો કે આ તમામની વચ્ચે ચૈતર વસાવાના માસ્ક સાથે પણ લોકો એ રસ્તા ઉપર દેખાય અને તમામ લોકો એ કહી રહ્યા છે કે હું પણ ચૈતર વસાવા, આઈ સપોર્ટ ચૈતર વસાવા। આદિવાસી વિસ્તારની અંદર લોકોના એ નેતા બની અને લોકોની તમામે વાત સાંભળવા માટે, લોકોના પ્રાણ પ્રશ્નો સાંભળવા માટે સતત લોકોની વચ્ચે રહેતા ચૈતર વસાવાના સમર્થનની અંદર હવે આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજના લોકોએ મેદાને ઉતરી રહ્યા છે। ખાસ કરીને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને જામીન ન મળતા તેમના સમર્થનની અંદર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના આગેવાનો એ તમામ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। ડેડિયાપાડાની અંદર એક સભાનું આયોજન પણ કર્યું હતું। જો કે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યાર સુધી ચૈતર વસાવાના કેસને લઈને 3 વખત સુનાવણી હાથ ધરવામાં આવી ચૂકી છે, જેમાં 2 વખત સુનાવણી થઈ હતી અને 1 વખત એ ઘટનામાં તારીખ પડી હતી। હવે આગામી 28 તારીખના રોજ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં તે અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। 28 ઓગસ્ટના રોજ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને દલીલો થશે અને ત્યારબાદ આગામી સમયમાં એ ખ્યાલ આવશે કે કોર્ટ દ્વારા કયા પ્રકારનું જજમેન્ટ આપવામાં આવે છે। પરંતુ આ તમામની વચ્ચે તેમના વિસ્તારની અંદર લોકોના પ્રશ્નો અને લોકોની વાત સાંભળવા માટે તેમના બંને પત્ની એ અત્યારે હાલ લોકોની વચ્ચે જઈ રહ્યા છે। થોડા દિવસો પહેલાં જ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન બંને તેમની પત્નીઓ પણ અમદાવાદની અંદર ગુજરાત હાઈકોર્ટ ખાતે હાજર હતા। પરંતુ આ તમામની વચ્ચે હવે જ્યારે તેમને જામીન ના મળ્યા તો ત્યારથી તેઓ તેમના વિસ્તારની અંદર લોકોની વચ્ચે જઈ રહ્યા છે, લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને એમના પ્રશ્નોને વાચા આપવા માટેની તૈયારી પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખો, જિલ્લાના આગેવાનો પણ એ તેમના સમર્થનની અંદર તેમના પરિવારની સાથે ઊભા છે। જો કે બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ એ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર સભાની આયોજનની અંદર વ્યસ્ત છે, પરંતુ તેમ છતાંય તેમના પરિવારના સમર્થનની અંદર પણ એ તમામ આગેવાનો જઈ રહ્યા છે। જે ઘટના એ 5 જુલાઈના રોજ ડેડિયાપાડાની એક એટીવીટી બેઠકની અંદર બની હતી એ ઘટના બાદ હવે ચર્ચા એ ચારે કોર ચાલી રહી છે કે શું ચૈતર વસાવાને જામીન મળશે કે કેમ। અને જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરે વાયરલ થઈ રહ્યું છે કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવનાર અધિકારીઓની બદલી થઈ ચૂકી છે, એટલે આ સીધા આક્ષેપ અને સીધા આરોપો સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે કે જે જિલ્લાના પોલીસ વડાની સામે આરોપ લાગતો હોય તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓની જે બદલી થઈ છે એ બદલી બાદ આગામી સમયમાં આ કેસમાં શું નવા વળાંકો આવે છે, આ કેસની અંદર નવી તપાસની અંદર શું ખુલાસાઓ થાય છે, કે પછી ગુજરાત હાઈકોર્ટની અંદર આ વખતે પણ જો જામીન અરજી રદ કરવામાં આવે છે અને નવી કોઈ તારીખ આપવામાં આવે છે તો આગામી સમયમાં ચૈતર વસાવાના જામીન માટે આમ આદમી પાર્ટીના નેતાઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે કે કેમ એ ચર્ચાનો વિષય છે। કેમ કે નીચલી કોર્ટમાંથી તેમના જામીન રદ થતાની સાથે જ સેશન કોર્ટમાં આવ્યા। સેશન કોર્ટમાં તેમના જામીન અરજી રદ થતાં ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી। હાઈકોર્ટની અંદર પણ અત્યાર સુધી એ અલગ અલગ તારીખો આપવામાં આવી રહી છે। દરેક વખતે
એ સરકારી વકીલ દ્વારા પહેલી વખત એ તારીખ માંગવામાં આવી, સમય માંગવામાં આવ્યો, ત્યારબાદ સરકારી વકીલ પછીની જો વાત કરવામાં આવે તો એક વખત સમયના અભાવે તેમની તારીખ નહોતી આવી, તેમની સુનાવણી નહોતી થઈ, ત્યારબાદ એફિડેવિટ કરવાનો એક સમય માંગવામાં આવ્યો છે અને હવે હાઈકોર્ટ દ્વારા 28 ઓગસ્ટની તારીખ આપવામાં આવી છે. તારીખે લંબાતા હવે ચર્ચાનો વિષય બન્યો છે કે ચૈતર વસાવાના સમર્થનની અંદર આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજના લોકોએ મેદાને ઉતરતા હવે ગુજરાતની અંદર ખાસ આદિવાસી વિસ્તાર દક્ષિણ ગુજરાતના એ ભાગોની અંદર એ ચિંતાનો વિષય પણ રાજકીય પાર્ટીઓ માટે બની જશે કે જો ચૈતર વસાવા હજુ પણ જેલમાં રહેશે તો આગામી સમયમાં જ્યારે જેલની બહાર આવશે ત્યારે તેમના સમર્થનની અંદર મોટી સંખ્યામાં આદિવાસી સમાજનું જન સમુદાય રસ્તા ઉપર ઉતરે તો કદાચ નવાય નહીં. જો કે હાલમાં ચૈતર વસાવા જેલમાં બંધ છે, પરંતુ તેમના સમર્થનની અંદર, તેમના પરિવારના સમર્થનની અંદર તમામે લોકો આગેવાનો આવી રહ્યા છે અને આ તમામની વચ્ચે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય એ પ્રકારનું પોસ્ટર એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી. નમસ્કાર.